સુરત શહેરમાં આવેલી પ્રિયંકા ગ્રીન પાર્ક સોસાયટીમાં રહેતા યુવકે અન્ય યુવકને સોસાયટીમાં ગાડી ધીમે ચલાવવાનું કહેતા જતા 12 જેટલા યુવકોએ મળીને માર માર્યો હતો। ઇજાગ્રસ્ત યુવક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો। સુરતમાં આવેલી એક સોસાયટીમાં 16 વર્ષના કિશોરને ગાડી ધીમે ચલાવવાનું કહેવું ભારે પડ્યું હતું। જો કે ગાડી ચલાવતા કિશોર અને અન્ય 12 જેટલા ઈસમોએ આ યુવકને જાહેરમાં પંચ મારી લોહી લુહાણ કરી નાખ્યો હતો। જો કે યુવકને માથાના ભાગે ઈજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। સુરત શહેરમાં પોલીસનો ડર ગુનેગારો પર રહ્યો નથી। શહેરમાં આવેલી પ્રિયંકા ગ્રીન પાર્ક સોસાયટીમાં રહેતા યુવકે અન્ય યુવકને સોસાયટીમાં ગાડી ધીમે ચલાવવાનું કહેતા જતા 12 જેટલા યુવકોએ મળીને માર માર્યો હતો। ઈજાગ્રસ્ત યુવક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, आजाद न्यूज, सूरत। सोसाइटी में कुछ लड़के जो गाड़ी तेज चलाते हैं, जो जैसे लेडीज़ लोग को और बच्चे लोग को तकलीफ होती है, तो उन्हें रोककर समझाने के लिए बोला गया। तो उन लोगों ने मारामारी की, लेडीज़ों से गाली गलौज की और उसके बाद में अपने दोस्तों के साथ मिलकर मुझे मारा पीटा और सर में 3 जगह मेरे टाँके आए हैं, भारी भारी चोटें लगी हैं। और सोसाइटी के सब पहचान के जो दोस्त गली के सब थे, उन लोगों ने मुझे बचा के यहाँ हॉस्पिटल लाया। और उन लड़कों में 2 लड़के नाम जिनका मुझे पता है, शिव और केतन, और बाकी 12-13 लड़के थे जिन्होंने ये मुझ पर अचानक से हमला किया। और उनके हाथ में क्या था क्या मालूम नहीं, लेकिन काफ़ी दूर से लगा मुझे, काफ़ी ब्लड की हुई है और बहुत ही, हाँ उन लोग नशे में लग रहे थे। उनका तो